જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ પોલીસને ફરી એકવાર ચેતવણી આપી દીધી છે અને કહી દીધું છે કે સુધરી જજો, નહીં તો મારે ફરી એકવાર આવી અને ઠપકારવા પડશે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવ થરાદમાં કોંગ્રેસની એક રેલી હતી અને અનેક મહિલાઓએ થરાદની જિગ્નેશ મેવાણીને આવીને એક વાતને લઈને રજૂઆત કરી કે અહીંયા થરાદમાં દારૂ ડ્રગ્સ મળી રહ્યું છે ને એના કારણે એમનો જે પરિવાર છે, છોકરાઓ છે, બરબાદ થઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશન ગયા, ત્યાંથી જિગ્નેશ મેવાણી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ થરાદના લોકો પણ ભેગા થયા અને વિરોધ કર્યો. પરંતુ હવે ફરી એકવાર એ વિસ્તારમાંથી એવી બાબતો સામે આવી રહી છે કે જ્યાં લોકો જઈ પોલીસને બે હાથ જોડીને કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં હજી પણ દારૂ ડ્રગ્સ મળી રહ્યું છે, આ બંધ કરાવો. અને હવે આખી બાબતે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. મિત્રો, 6-1 મહિના પહેલા જનાક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જ્યારે થરાદ પહોંચી ત્યારે થરાદના શિવનગર વિસ્તારની બહેનોની સતત ફરિયાદ હતી કે અહીંયા દારૂ, ચરસ, ગાંજો અને ઇવન ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે. એ બધા લોકો લઈને પોલીસ સ્ટેશન ગયો અને પછી જે પેલું પટ્ટા ઉતારી નાખવા વાળું જે સ્ટેટમેન્ટ કર્યું, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. એ સમગ્ર ગુજરાતે જોયું. એમાં પોલીસના અધિકારીઓ અને કેટલાક લોકોને નહોતું ગમ્યું. આજે ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક ચપટીક સુધારો આવ્યો છે, એટલો પાટું એપ્રિશિએટ કરું છું. પણ હજી સુધી સંપૂર્ણપણે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનું દૂષણ બંધ થયું નથી. અને થરાદના અભેપુરા ગામના લોકો હાથ જોડી રીતસર ભીખ માંગતા હોય એમ વિડીયો વાયરલ થયો છે, તમે જોઈ શકો છો. કે ડીવાયએસપીને કહી રહ્યા છે કે મહેરબાની કરી તમારા દીકરાઓ તો સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે, અમારા દીકરાઓને, અમારા યુવાનોને કેમ બરબાદ કરો છો? તો મને લાગે છે કે આ થરાદની જનતાનું, ગુજરાતની જનતાનું અપમાન છે. ગૃહમંત્રી, રાજ્યની સરકાર, જિલ્લાના પોલીસ વડા અને આઈજી બધા તાબડતોબ એક્શનમાં આવો અને એટલીસ્ટ પ્રયોગ તરીકે થરાદ શહેર અને થરાદ જિલ્લાને આખા ગુજરાતનો પહેલું શહેર, પહેલું ટાઉન, પહેલો જિલ્લો એ દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ મુક્ત કરીને બતાવો, એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. એ તો ભવિષ્યમાં કોઈક દિવસ થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, ઠપકાલીશ, તો તમને નહીં ગમે. ખાસ કરીને જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી છે અને કહી દીધું છે કે આ બધું ફરી એકવાર ચાલુ થઈ ગયું છે. જે તે સમયે આખી બાબત સામે આવી, જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો અને ત્યારબાદ પોલીસ એક્ટિવ થઈ હતી. એ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતી હતી અને ત્યારે એ વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, બધું તમામ વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ હતી. પરંતુ જેવો જ થોડો સમય વીત્યો, ફરી એકવાર આવી બાબતો ચાલુ થઈ ગઈ છે અને હવે વિસ્તારના લોકોએ ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં જઈ અને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ મળવાનું ફરી ચાલુ થઈ ગયું છે, હજી મળી રહ્યું છે. અને જિગ્નેશ મેવાણીએ પણ હવે પોલીસને કહી દીધું છે કે આખી બાબતે જેટલું થાય એટલું જલ્દી એક્શન લઈજો, નહીં તો મારે ફરી એકવાર એ વિસ્તારમાં આવવું પડશે અને ફરી એકવાર વાવ થરાદના લોકોએ ભેગા થઈને વિરોધ કરવું પડશે. હવે જોવાનું રહેશે કે આખી બાબતે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.